દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે અન્ય ડોક્ટરો સહિત નાઓ સાથે આચરેલી કરોડોની ઠગાઈ મામલે 2 આરોપીઓને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા હતા। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવા દ્વારા એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની સાથે મળી અન્ય ડોક્ટરોને દર્દીઓને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રીપ પેટે 1 લાખની નફામી સ્કીમ આપી કરોડો રૂપિયા પડાવી દીધા હતા અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઇકોસેલમાં ફરિયાદ નોંધાતા જ ઇકોસેલની ટીમે કરોડોની ઠગાઈ મામલે એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી હતી, જ્યારે ડોક્ટર હાર્દિક પટવા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે। ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ સહાણે નાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધો કરવાથી એની અંદર 50% ફાયદો રહે છે, રોકાણ કરશો તો એમાં 50% ફાયદો રહેશે અને 2 વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે। તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા 12 ડૉક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર, તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલે, તો પછી ત્યારે આમને જે ફરિયાદીને JSW સર્વિસ છે, JS સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે 8 એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવી અને લાવવાની છે, તો તમે રોકાણ કરો, તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું, તો ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું। પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી, એપ્લિકેશનના બેઝ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો। સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મીકી ગૌસ્વામી, આ 3 જણાએ ભેગા થઈ અને 5 કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।